धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामका पाण्डवाश्चैव किमकुर्वत संजय। તો આ પહેલા શ્લોકનો મીનિંગ શું છે? આપણે પહેલો શ્લોક સાંભળ્યો, અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય, અને ધૃતરાષ્ટ્ર આ બોલે છે, પણ એમાં છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. કુરુક્ષેત્રને ધર્મનું ક્ષેત્ર કહેવામાં આવ્યું છે, કારણ કે બ્રાહ્મણ પંથ નામના ગ્રંથમાં જોવામાં આવ્યું છે કુરુક્ષેત્ર દેવ યજનમાં, દેવોની તપોભૂમિ છે, એટલે એને પવિત્ર ભૂમિના લીધે ધર્મક્ષેત્ર કહેવામાં આવ્યું. પણ એના પછીની જે લાઈન છે મામકા પાંડવસ્કે, એટલે મારા અને પાંડુના પુત્રો શું કરે, ડખો એનો છે બધું. અહીંયા જ મહાભારતનું આ આખું આમ જોવા જાવ તો બધું નિષ્કર્ષ નીકળી જાય, સારાંશ નીકળી જાય કે મારું તારું જઈ થયું તઈ મહાભારતનું મૂળ રોપાઈ ગયું. એટલે જ કબીરજીએ બી કીધું, માયા મરી ન મન મરા, મરી મરી ગયા શરીર, આશા તૃષ્ણા ના મરી કે ગયે સંત કબીર. માયા તૃષ્ણા એનો આ ડખો છે, એ હોય એટલે બધું મહાભારત ઉભું થાય. એટલે જ અત્યારે બી બધે જોવા જઈએ તો પડોશીના ભાઈઓના ભાઈ બહેનોના સાસુ વહુના બધા ઝઘડા તારું મારું કરવાના જ છે. સાસુમાં વહુને પોતાની છોકરી નહીં ગમતી, વહુ પોતાની સાસુમાને પોતાની નહીં ગમતી, બધે મારું શબ્દ આવે ત્યાંથી જ ડખો ચાલુ થાય. બિલકુલ. અને ભગવાન બુદ્ધે 2600 વર્ષ પહેલા કીધું કે જો મારું છૂટી જાય તો જીવનનો આનંદ વધી જાય.